પાટણ શહેરના મધ્યમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર દંપતી ઝડપાઈ ગયું। ચોર દંપતીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। પાટણ શહેરની મધ્યમાં આવેલ ઓમ કોમ્પ્લેક્સમાં આવેલી વિપુલ જ્વેલર્સ નામની દુકાનમાં થયેલ 48,000ની સોનાની વીંટીની ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે એક દંપતીને ઝડપી લીધું છે। પાટણ શહેર એ ડિવિઝન પોલીસે જીમખાના રોડ પર બાઇક સાથે શંકાસ્પદ દંપતીને અટકાવ્યા અને તેમની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ખુલ્યો। આરોપીઓ તરીકે કેદાર ચંદ્રકાંત ગણપતભાઈ ધૈરવ અને તેની પત્ની શિપ્રાબેન બંને ડીસાના હરસોલિયાવાસના રહીશો હોવાનું જાણવા મળ્યું છે। કેદાર મીશો કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતો હતો અને દંપતી હાલમાં પાટણના 3 દરવાજા વિસ્તાર પાસે ભાડાના મકાનમાં રહેતા હતા। પોલીસે તેમની પાસેથી વિવિધ સ્થળેથી ચોરાયેલા દાગીના અને બાઇક મળી કુલ આશરે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમાં પાટણની શિવ જ્વેલર્સમાંથી રૂપિયા 43,556ની સોનાની વીંટી, પાલનપુરની એવીએમ જ્વેલર્સમાંથી રૂપિયા 1,01,957ની સોનાની ચેઇન તેમજ રૂપિયા 50,000નું બાઇકનો સમાવેશ થાય છે। પૂછપરછ દરમિયાન દંપતીએ સ્વીકાર્યું કે તેઓ આર્થિક મુશ્કેલીમાં હતા અને ભાડું ચૂકવી શકતા ન હોવાથી ચોરીનો રસ્તો અપનાવ્યો હતો। આ દંપતી અગાઉ પણ પાટણમાં બદુશી વડબજાર આનંદ સરોવર પાછળ આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટી તથા શ્રીરામ એપાર્ટમેન્ટમાં ભાડે રહી ચૂક્યા છે। તે ઉપરાંત દંપતીએ સ્મિટ જ્વેલર્સમાંથી પણ 2 વીંટી ચોરાનો ગુનો સ્વીકાર્યો હતો, જેમાંથી એક વીંટી તેમને અમદાવાદનું ₹23,000માં વેચી હતી। આરોપીઓ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં 2024માં પણ દાગીનાની ચોરીનો કેસ નોંધાયેલો હોવાનું ખુલ્યું છે। દંપતીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે વિપુલ જ્વેલર્સમાંથી ચોરી કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા, પરંતુ ચોરેલી વીંટી ક્યાં બળી ગઈ તે અંગે તેમને જાણ નથી।